ગૌતમ બુદ્ધના સમયમાં વૈશાલી રાજ્યમાં એક પ્રખ્યાત ગણિકા રહેતી હતી જેનું નામ આમ્રપાલી હતું. તે ખૂબ જ સુંદર હતી અને તેને શહેરની કન્યા જાહેર કરવામાં આવી હતી. એટલે કે આખા શહેરની પત્ની આમ્રપાલી એટલી સુંદર હતી કે તેના મહેલના પ્રવેશદ્વાર પર સુવર્ણ રથ ઊભા હતા. મહાન રાજાઓએ પણ તેને મળવા માટે રાહ જોવી પડી. તે માત્ર એક વેશ્યા હતી, પરંતુ તે એટલી સમૃદ્ધ બની હતી કે તે રાજ્ય ખરીદી શકે. આમ્રપાલીનું શરીર ખૂબ જ સુંદર હતું. તેના કરતાં પણ વધુ સુંદરનો આત્મા હતો જે સાચા પ્રેમ માટે ઝંખતો હતો, કારણ કે આમ્રપાલી પોતે વૈશ્ય બની ન હતી. રાજાએ તેને વેશ્યા બનવા દબાણ કર્યું હતું. આમ્રપાલીના વેશ્યા બનવા પાછળ એક વાર્તા છે જે હું ચોક્કસ તમારી સાથે વિડીયોમાં શેર કરીશ. આમ્રપાલી તેના ગ્રાહકોને ખૂબ પ્રેમ કરવાનો ડોળ કરતી હતી, કારણ કે તેને તેના માટે ચૂકવણી કરવામાં આવતી હતી, પરંતુ અંદરથી તમને ખૂબ નફરત છે, કારણ કે તેઓ બધા તેનો આનંદની વસ્તુ તરીકે ઉપયોગ કરે છે. એક માણસ તરીકે તેને માન આપ્યું નથી. એક દિવસ આમ્રપાલી તેના મહેલની બાલ્કનીમાં ઊભી હતી. અચાનક તેણે એક યુવાન બૌદ્ધ સાધુને તેના મહેલ પાસેથી પસાર થતો જોયો, જેની પાસે કશું જ નહોતું. દીવા ઇરાદાપૂર્વકની વ્યક્તિ હતી, પરંતુ તેની પાસે જબરદસ્ત જાગૃતિ અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની અદ્ભુત શક્તિ હતી. યુવાન સાધુએ ઉપર જોયું તો આમ્રપાલી તેની સામે જોઈ રહી હતી. યંગ પિક્ચરે આમ્રપાલી તરફ જોયું અને અત્યંત આદર સાથે આમ્રપાલીને પ્રણામ કર્યા. આમ્રપાલી થોડીવાર એ યુવાન ભક્તોને જોતી રહી અને પહેલીવાર આમ્રપાલીના દિલમાં પ્રેમ જાગ્યો, કારણ કે પહેલીવાર કોઈએ આમ્રપાલીને આદરની નજરે જોઈ હતી. પહેલીવાર કોઈએ મને માણસ જેવો અનુભવ કરાવ્યો હતો. આમ્રપાલી તરત જ સીડીઓથી નીચે આવી અને બહાર આવી અને પેલા યુવાન બૌદ્ધ સાધુના ચરણ સ્પર્શ કરીને કહ્યું, કૃપા કરીને આજે મારા મહેમાન બનો અને મારા મહેલમાં આવો અને ભોજન સ્વીકારો. આમ્રપાલીએ વધુમાં કહ્યું કે કૃપા કરીને મારું આમંત્રણ સ્વીકારશો નહીં, કારણ કે મેં પહેલીવાર કોઈને આમંત્રણ આપ્યું છે. હું હજારો વખત સમ્રાટો દ્વારા જીવ્યો છું અને આમંત્રિત કરું છું, પરંતુ મેં ક્યારે કોઈને આમંત્રણ આપ્યું નથી કે આ મારું પ્રથમ આમંત્રણ છે. યુવા ભક્તોએ આદરપૂર્વક આમ્રપાલીના આમંત્રણનો સ્વીકાર કર્યો અને ભોજન લીધું. ભોજન આપ્યા પછી આમ્રપાલીએ કહ્યું, બંટી, આજથી 3 દિવસ પછી વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે, જે આગામી 4 મહિના સુધી ચાલશે, અને હું તને મારા ઘરે 4 મહિના રહેવાનું આમંત્રણ આપું છું. આવનારા 4 મહિના માટે આ મહેલ તમારા માટે આશ્ચર્યજનક રહેશે. હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું કે હું તમારા ધ્યાન માટે કોઈ પણ રીતે અવરોધ નહીં બની શકું, બલકે હું તમારા ધ્યાનને શક્ય તેટલું સરળ બનાવવાનો પ્રયત્ન કરીશ. હકીકતમાં બૌદ્ધ સાધુઓ વર્ષના 8 મહિના બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ગામડે ગામડે પ્રવાસ કરે છે અને 4 મહિના સુધી એક જગ્યાએ રોકાય છે, જ્યાં તેમને આશ્ચર્ય થાય છે. યુવાન બૌદ્ધ સાધુએ કહ્યું, દેવી માફ કરશો, પરંતુ હું આ બાબતનો નિર્ણય જાતે લઈ શકતો નથી. હું બુદ્ધને તમારા પ્રસ્તાવ વિશે પૂછીશ. જો તે મને પરવાનગી આપશે તો હું ચોક્કસપણે તમારા મહેલમાં તમારું સ્વાગત કરીશ. આટલું કહીને બૌદ્ધ સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. તે વિચલિત યુવાન પાસે પહોંચે અને તેને આમ્રપાલીના પ્રસ્તાવ વિશે કંઈક કહે તે પહેલા પ્રથમ ત્યાં હાજર અન્ય સાધુઓ બુદ્ધ પાસે ગયા અને તેમને તે ક્ષણે રોકાવાનું કહ્યું. આમ્રપાલીએ તેને 4 મહિના રહેવા માટે પોતાના ઘરે બોલાવ્યો. આમ્રપાલી એક વેશ્યા છે અને સાધુ માટે 4 મહિના સુધી વેશ્યાના ઘરમાં રહેવું યોગ્ય નથી. આનાથી અમને ખોટો સંદેશ જશે. બુદ્ધે કહ્યું, કૃપા કરીને શાંત થાઓ અને સાધુના આવવાની રાહ જુઓ. થોડા સમય પછી યુવાન સાધુ બુદ્ધ પાસે આવ્યો. બુદ્ધના ચરણ સ્પર્શ કર્યા અને તેમને આખી વાર્તા કહી.
બુદ્ધનગરની આમ્રપાલી નામની મહિલાએ મને વરસાદના 4 મહિના તેના ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું છે. મેં હજુ સુધી તેમના આમંત્રણનો જવાબ આપ્યો નથી. મેં તેને કહ્યું છે કે જો તું મને તેના ઘરે રહેવા દે ત્યારે જ હું તેના ઘરે રહેવા આવીશ. આતા બુદ્ધ, તમે જે કહો તે હું કરીશ. તે યુવાન સાધુએ આમ્રપાલી વિશે વાત કરતી વખતે સ્ત્રી શબ્દનો ઉપયોગ કર્યો હતો. બેસો શબ્દનો ઉપયોગ કરશો નહીં. બુદ્ધે યુવાન ભક્તની આંખોમાં જોયું અને કહ્યું, તમે રહી શકો છો. પછી અચાનક વૃદ્ધ સાધુ ઊભા થયા અને કહ્યું કે આ સાચું નથી અથવા યુવાન સાધુ એક સત્ય છુપાવી રહ્યો છે. કહેવાય છે કે આમ્રપાલી નામની મહિલાએ તેને પોતાના ઘરે રહેવા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ તે મહિલા ત્યાં નથી. એ પ્રશ્ન છે. બુદ્ધે કહ્યું, હું જાણું છું, અને કારણ કે તેણે વૈશ્ય શબ્દનો ઉપયોગ કર્યો નથી. આનો અર્થ એ થાય, તેમના પ્રત્યે આદરની લાગણી છે. તેથી જ હું તેને ત્યાં રહેવાની મંજૂરી આપું છું. ત્યાં હાજર હજારો ભક્તો માની શક્યા નહીં કે બુદ્ધે એક યુવાન સાધુને વેશ્યાના ઘરમાં રહેવાની પરવાનગી આપી હતી. પછીના 3 દિવસ પછી યુવાન સાધુ આમ્રપાલીના ઘરે રહેવા ગયો. તે જતાની સાથે જ ત્યાં હાજર અન્ય લોકોએ તેના વિશે તમામ પ્રકારની ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. બુદ્ધે બધાને શાંત કર્યા અને કહ્યું, મને મારા બાળકોમાં વિશ્વાસ છે. મેં તેની આંખોમાં જોયું કે તેને ભૂખની બિલકુલ ઈચ્છા નહોતી. જો તે સાધુનું ધ્યાન ગયું હોય તો તે આમ્રપાલીનું હૃદય બદલી નાખશે, અને જો સાધુનું ધ્યાન ઊંડું નહીં હોય તો આમ્રપાલી તેના શારીરિક આકર્ષણથી વ્યક્તિને બદલી નાખશે. કે પછી ધ્યાન અને શારીરિક આકર્ષણ વચ્ચે કોઈ પ્રશ્ન છે જેનો જવાબ આપણે આપીશું. 4 મહિનામાં મેળવો, પછી ઉપલબ્ધ થશે. ભૂતની વાત સાંભળ્યા પછી ત્યાં હાજર બાળકોએ કહ્યું કે બુદ્ધ યુવાન ભક્તો પર વધુ પડતો વિશ્વાસ કરીને બિનજરૂરી જોખમ ઉઠાવી રહ્યા છે. તે સાધુ યુવાન છે અને આમ્રપાલી ખૂબ સુંદર છે. સમય શરૂ થયો અને વરસાદની મોસમ પૂરી થઈ. 4 મહિના વીતી ગયા અને યુવાન સાધુ પાછો આવ્યો અને કહ્યું, તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો, અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.